हाँ जी दोस्तों, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તો આપણે છીએ આપણે ઘરે એટલે કે વરમોર, અને ફાઇનલી હું ને મમ્મી છે ને ચા અને અત્યારે ભાખરી ખાવા બેઠા છીએ. અને મમ્મી શું કહે છે, એટલે દૂધમાં જે ફરક છે ને એવો અહીંયા ને અહીંયાના દૂધમાં તો ફરક હોય ને, એટલે કે ચા અહીંયાનો સારો થાય છે એવું કહે છે. રસ કરવાનો છે, જો અત્યારે રસ કરવાનો છે મમ્મીને. હા, અત્યારે કેટલા વાગે ખબર? 7:30 પોણા 8 થયા ને, 8 વાગ્યા. અને 7:30 ઉઠ્યો તો મને એવું લાગ્યું કે કેટલો મોડો ઉઠ્યો હું. અને એ રેગ્યુલર ટાઈમે જ ઉઠ્યો. અહીંયા 7 સવા 7 જ ઉઠવી, અહીં 7:30 ઉઠ્યો. મને એવું થાય કે ઓહો, બધા ખેતરે જતા રહે, બધા પોતપોતાનું અડધું અડધું કામ કરી નાખ્યું અને આપણે આમ પાછળ રહી ગયો ને એવી ફિલિંગ આવે. હવે એવું છે તો હવે નહીં ધોઈએ અને પછી જોઈએ કોટેશ્વર આજ જઈએ, બરોબર? એટલા દિવસથી કોટેશ્વર ગયો જ નહીં હોતો. પાછું એમને બધું દર્શન કરવા ગયા પછી તો હું આવ્યો જ નથી, પછી જવાનું થયું બી નથી એવું છે. તો નહીં ધોઈ અને કોટેશ્વર જવાની ગણતરી છે આપણી. આજનો દિવસ છીએ અને પછી કાલે તો ખબર નહીં, કાલ સવારે તો નીકળી જવાનું છે વડોદરા નહીં પણ હવે તો ગાંધીનગર મુંબઈ. તો ગાઈઝ અત્યારે શું થયું ખબર છે કે હું બહાર બી ગયો, બટ બહાર બાઇક ના જોયું અને તડકો વધારે જોયો. તો મને એવું લાગ્યું કે ચલો હવે સવારે જઈએ, એના કરતાં સાંજે જઈએ ને તો એકાદ કલાક ત્યાં રહી શકાય કોટેશ્વર, અને જેટલું બને એટલું વહેલા હું કામ આપણું પતાવી દઉં ને તો ટેન્શન ફ્રી થઈ જાઉં, તો સાંજે થોડુંક ત્યાં રહી શકાય. તો અત્યારે સવારમાં નહીં ગયો કોટેશ્વર, અને આપણે સાંજે જઈશું. ત્યાં સુધી આપણે જે કામ છે ને એ કામ પૂરું કરી લઈએ, પછી જોઈએ કે ભાઈ શું કરવું. આ ડ્યુક જો ડ્યુક તારો હમણાં પેલા અમને પાડ દીધા. આર્યન અમને તો આર્યન મારા સાહેબ આવ્યા હતા ને તેમને પાડ દીધા. ડ્યુક હમણાં મારા સાહેબ આવ્યા ને તેમને પાડ દીધા. મારા સાહેબ મારા સાહેબ તો બચારા અહીં પડી ગયા અને માથામાં વાગ્યું. દોડ ને દોડ મારા સાહેબ તો. આ પુત્રને ટ્રેનિંગ આપો, ચેવો બેઠો મમ્મી આપણે કોણ હે રંગની માતી યાર. પણ આ બાજુ પાડે તો સારા. ફોટા પાડે આમ ના હોય નહીં. બ્લોગ મૂકી બધા ગાંઠશે આવી બધાને આવું ના હોય પણ આવું બતાય તો આમ શું લઈને ફરે.
બગાડ્યું સાયકલમાંથી પણ આટલું બધું કોઈ નહીં પડતું હોય સાયકલમાંથી. હવે આંકવાની કોઈ દી સાયકલ અલી વિડિયો હે આ નાના છે મારા. લે શું મરતા જીતે એટલે તમે જ કીધું થોડા મને જો કોણ ઓલો આપણે વડકા ઉતારવા ગયા તે બચ્ચાના માં તો 10 ભંગ થઈ ગઈ હો વાદળિયાના કા રોડે હાલવા માંડ્યા પછી આમ ઘરે ઉતારવા છીએ હવે મમ્મી કે મારી 10 ભંગ થઈ ગઈ અમે ઘરે ઉપર જવા પડે આદળિયાના બાજુ જવા માટે કે આ બાજુ વડકા સામે લે ડેવલપ કે મામી લેવાના પકડાઈ દે પણ ઉપર તો જુઓ હવે કવિતા મામી જેટલા ખાવા મશગુલ હે. દરવાજો તો બંધ લાગે છે ને. ચલો અહીંયા દર્શન કરી લઈએ ભાઈ. હવે આઈ હોપ કે જલ્દી આવવાનું થાય દર્શન કરવા બીજી વખત. લેટ્સ ગો. જો અહીંયા કંઈક વાડી લાગે છે મરચી ને બધું છે. અહીં કેવું મસ્ત આમને. હા આ જો આ ગાયની વાછડી કેટલી મસ્ત છે, કેટલી ક્યુટ છે. ચલો ચલો લેટ્સ ગો. તને ક્યાંથી આવો પ્રેમ આવવા માંડ્યો? ગાય ઉપર તો મને પ્રેમ આવે છે હો. ગાય ઉપર કૂતરા ઉપર નહીં આવતો. ચલો તારે લેટ્સ ગો. શું છે વિડિયો ઉતારું નેક છે પછી પેલામાં ફોનમાં તું બહુ નહીં જોતી તારું યાર